આ તરફ સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર ટેમ્પોમાં આગ લાગી। વેસ્ટેજ ભરીને કડોદરાથી પીપોદરા જઈ રહેલા ટેમ્પોમાં નવી પારડી ગામ નજીક આગ લાગતા થોડા સમય માટે વાહનો થંભી ગયા હતા। સ્થાનિકોએ ટેમ્પોમાંથી વેસ્ટેજ કાઢવાનો પ્રયત્ન તો કર્યો, પણ તેમને એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો। સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર ટેમ્પોમાં આગ લાગી। વેસ્ટેજ ભરીને કડોદરાથી પીપોદરા જઈ રહેલા ટેમ્પોમાં નવી પારડી ગામ નજીક આગ લાગતા થોડા સમય માટે વાહનો થંભી ગયા હતા। સ્થાનિકોએ ટેમ્પોમાંથી વેસ્ટેજ કાઢવાનો પ્રયત્ન તો કર્યો, પણ તેમને એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો। ગોધરા દાહોદ માર્ગ ઉપર સરકારી ITI સંકુલમાં લાગી આગ। સંકુલના બાવળના ઝાડી ઝાંખરામાં આગ લાગી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો। ફટાકડાના તણખલા ITI કમ્પાઉન્ડમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ। આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ નથી। જીતના જશ્નની ઉજવણીમાં આતશબાજી સમયે આ ઘટના બન્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ભારતની જીત થવા બદલ તે લોકો ખુશીમાં ફટાકડા ફોડી રહ્યા હતા। તે બદલ ઝાડી ઝાંખરામાં આગ લાગતા ITI કમ્પાઉન્ડની અંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવતા તે પાણીનો કાબુમાં ઘુસાવી લીધેલ છે।